અમરેલી જિલ્લામાં આવેલા વાંકિયા ગામમાં દીપડાના પ્રવેશથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ દીપડાએ ગામમાં એક પાડાનો શિકાર કર્યો હતો. શિકાર કર્યા બાદ દીપડો નજીક આવેલા ખારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીની ઇમારતમાં ઘૂસી ગયો હતો. દીપડો પીએચસી સેન્ટરમાં હોવાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરીને બચાવ કામગીરી હાથ ધરી હતી. વન વિભાગે સાવચેતીપૂર્વક કામગીરી કરતા દીપડાને ટ્રેન્ક્વિલાઇઝ બેભાન કર્યો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પાંજરામાં પકડી લેવામાં આવ્યો હતો. દીપડો પાંજરે પૂરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન વન વિભાગે લોકોને દીપડાથી દૂર રહેવા અને ભીડ ન કરવા અપીલ કરી હતી. હાલ દીપડાને વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી માટે વન વિભાગના કબજામાં લઈ જવામાં આવ્યો છે. વાંકિયા ગામમાં બનેલી આ ઘટનાએ એક વખત ફરી જંગલી પ્રાણીઓ ગામડા સુધી પહોંચવાના વધતા બનાવોને લઈને ચિંતા ઊભી કરી છે. સ્થાનિકોએ વન વિભાગ પાસે આવા બનાવો ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.